લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે નામાંકન ફોર્મ ભર્યું હતું। રામજી ઠાકોર ટ્રેક્ટર ઉપર સવાર થઈ અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। રામજી ઠાકોર ટ્રેક્ટર ચલાવી ઉમેદવારી ફોર્મ ભરવા તળેટી ગામથી નીકળ્યા અને મહેસાણા પહોંચી હીરાનગર ચોકમાં જન આશીર્વાદ સભા યોજી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। મહેસાણા ખાતે કહી શકાય કે જન આશીર્વાદ સભા બાદ રામજી ઠાકોરે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સાથે રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી પહોંચી મહેસાણા લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું। કોંગ્રેસ પાર્ટી જ્યારે સામાન્ય વર્ગમાંથી આવતા ખેડૂતના પુત્રને ખેડૂતને સમાજ સેવાની ટિકિટ આપે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં મેસેજ આપવા જાઉં છું કે ખેડૂતનો અવાજ બનીને તો આજે હું નીકળ્યો છું। મુદ્દા તો આ સરકારમાં મુદ્દા કોઈ પાર નથી। શિક્ષણનો મુદ્દો છે, બેરોજગારી, મોંઘવારી, આર્થિક, આરોગ્ય, તમામ પ્રકારે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। એટલે તમામ સામાન્ય વર્ગને પોસાતા મુદ્દા લઈને હું આગળ જવાનો છું। 100% જ્યારે પણ હું જ્યાં જાઉં છું ત્યારે લોકોને ખબર છે કે રામજી ઠાકોર સમાજ સેવક છે, ગરીબ સામાન્ય વર્ગમાંથી આવતો ઉમેદવાર છે। કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી ત્યારે જનતાનો અવાજ બનશે એ આશા અને અપેક્ષા સાથે લોકો મને વોટ આપવા માટે બંધાયેલા છે। લગભગ મેં આજે આ વખતે મહેસાણા લોકસભા એક રેકોર્ડ બોર્ડ સાથે 1 લાખ મતથી વધુ મતો જીતવાના છે।